નમસ્તે. હું રીટા પટેલ, ધારાસભ્ય ગાંધીનગર ઉત્તર વિધાનસભા. ગાંધીનગર જિલ્લાના સર્વ નગરજનોને ભારત સરકાર દ્વારા જનગણના 2027ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, તેમાં જોડાવા માટે અપીલ કરવા માટે આવી છું. ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા પણ આ ઓનલાઈન પ્રક્રિયાને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઓનલાઈન પ્રક્રિયા સવારના 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી રાજ્યના કોઈ પણ નાગરિક કોઈ પણ સ્થળેથી પ્રક્રિયા કરી શકે છે અને સ્વગણતરી પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ઘરે બેઠા પોતાની સર્વ સચોટ માહિતી ભરી રજીસ્ટ્રેશન કરી શકે છે. જો કોઈ નાગરિકને આમાં તકલીફ પડે તો સરકારના પોર્ટલ ઉપર સત્તાવાર ટોલ ફ્રી નંબર 1855 દ્વારા માહિતી મેળવી શકે છે. આ માહિતી આ જનગણના 2027 વસ્તી ગણતરીની પ્રક્રિયામાં સરકાર દ્વારા યોજનાઓ જાહેર કરવામાં આવી છે. એ યોજનાઓના અમલીકરણ માટે અને દેશના વિકાસને વધુ મજબૂત કરવા માટે ખૂબ ઉપયોગી બનશે. ત્યારે ગાંધીનગરના સર્વ નગરજનોની આ પ્રક્રિયામાં જોડાવા માટે હું અપીલ કરું છું. હું પણ મારા પરિવારની સર્વ માહિતી સ્વગણતરી મેં કરી છે, ઓનલાઈન કરી છે. તમને બધાને પણ આ ઓનલાઈન માહિતીમાં જોડાવા માટે અપીલ કરું છું. ખૂબ સરળ આ પ્રક્રિયા છે અને સૌથી સારી વાત એ છે કે આ પ્રક્રિયામાં કોઈ દસ્તાવેજની જરૂર નથી કે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી. આ પ્રક્રિયા ખૂબ સરળ છે. આવો આપણે બધા સાથે મળીને આ પ્રક્રિયામાં જોડાઈએ અને દેશને વધુ વિકસિત અને મજબૂત કરવા માટે આપણો સૌનો સહયોગ આપીએ. એ જ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત.